હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને જો હું પણ મજામાં છું. તો આજે છે 4 ડિસેમ્બર ને આજે છે માગશર સુદ ત્રીજ અને આજે છે બુધવાર. અને આજનો સુવિચાર કોને મસ્ત મજાનો. તો આજનો સુવિચાર એવો છે કે નાનામાં નાના વ્યક્તિને માન આપશો ને તો સૌથી વધારે સન્માન મળશે. હવે અત્યારે કળિયુગમાં તો કેવું થયું કે જેની પાસે પૈસા વધારે, જેની પાસે કંઈક લાલચ હોય ને એને વધારે માન આપે, બાકી બધાને તમે મમરાની જેમ કાઢી મૂકે. તો એવું છે કળિયુગમાં. તો ચાલો, તમે આના વિશે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હા, અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજની શિયાળાની સવાર બતાવું તમને, જોકે હું રોજ બતાવું જ છું. તો મસ્ત એવી શિયાળાની સવાર અને સામે કચરાવાળો પણ આવી ગયો છે. અને અંદર જો ચકલી બેઠી છે. અને આ આપણે કોયલ વેલમાં એક પણ ફૂલ આવી ગયું છે. એક ફૂલ છે તગડમાં. વાવ, 3 ફૂલ ખીલી ગયા છે. મસ્ત લાગે છે. હવે કંઈક 1, 2 and 3. ને આ આપણો ઓફિસ ટાઈમ છોડવો ને એવું બધું છે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળશું. વાગી ગયા છે 6:30 અને આપણે વાળમાં બનાવવાનું છે મેથીનું શાક અને ખીચડી. તો એની હારે આપણે ભાખરી કે રોટલા? ભાખરી. તો એના હારે બનાવવાનું છે ભાખરી. તો આજે તમને રેસીપી આપી મેથીની શાકની કે મમ્મી કઈ રીતના બનાવે છે. તો જ્યાં આપણે તેલ પણ લઈ લીધું છે અને અહીંયા મેથી પણ પાણીમાં ધોઈ નાખી છે. કુકરનો અવાજ આવશે, સંભળાશે નહીં. તો જો આપણે છે ને તેલ આવી ગયું છે તો આપણે ડાયરેક્ટમાં છે ને પેલા ભાજી નાખી દેવું. તો જેન ભાજી છે ને આવી રીતના બને, ડાયરેક્ટ પેલા ભાજી નાખી દેવાની અને ચડી જાય પછી બધા મસાલા નાખવાના. તો જો આપણે ભાજી છે ને ચડવા માટે મૂકી દીધી છે. 3 થી 4 મિનિટ રાખશું ને એટલે બધી ભાજી આપણી ચડી જાય. A few moments later. તો જો આપણી મેથી છે ને એકદમ ચડી ગઈ છે. હવે એમાં આપણે નાખી દઈશું હળદર, ચટણી પાવડર, અને સ્વાદ પ્રમાણે મીઠું, ચણા લોટની આપી અને ચણાનો લોટ થોડુંક આમ ઘટ થઈ જાય. બસ તો 2-3 મિનિટ જ રાખવાનું છે ને લોટ તો ચડે ત્યાં. કાસો ન રહે ત્યાં સુધી. બરોબર. તો હવે આને 2-3 મિનિટ રાખશું એટલે મેથીનું શાક એકદમ રેડી થઈ જાય. શિયાળામાં લીલા શાકભાજી બહુ આવે, મેથી ને પાલક ને. અત્યારે જોઈ લેવા આવે, ગમે લેવા. મસ્ત મજાનું શાક રેડી છે આપણું. આપણે ખાઈ લેવું. તો જો આપણું છે ને મેથીનું શાક બની ગયું છે અને અહીંયા ખીચડી પણ એકદમ રેડી થઈ ગઈ છે. આજે મમ્મીએ બનાવ્યું એ મેથીનું શાક અને મેં મારા માટે અલગથી આપણે મેથીનું શાક બનાવ્યું છે. અને હવે બનાવવાનો છે ભાખરીનો લોટ બાંધવાનો છે. ભાખરી આપણી રેડી થઈ જાય. અને આ બાજુ જો મિસ્ટર રોનક પણ આવી ગયા છે. અને મમ્મી એના જો પારણો પુરુષ થવા આવ્યું છે. પાછળ ફિનિશિંગનું કામ શું કહેવાય ને, ગાદી ઓલું શું કહેવાય એનું લગાડ્યું પાસે, હા મઢવાનું એવી રીતના કરી નાખ્યું છે. વ્હાઈટ કલરનું પાછળ કપડું આવે. હા, અને હવે લટકન રહ્યા છે. તો એવું બધું છે. અને સવારથી આપણે છે ને કાંઈ શૂટ નહોતા કરી શક્યા કેમ કે રોજનું આપણે રેગ્યુલર હતું એ જ હતું. એટલે વિચાર્યું કે આજે મેથીની તમને રેસીપી આપી દેવી, મેથીના શાકની. અને હા, આજે મેં છે ને વિડીયો એડિટ કર્યો છે અમારા મેરેજનો વિડીયો, એ તમે જરૂરથી જોઈ લેજો. ત્યાં સુધી અમે છે ને ભાખરી બનાવીને વાળું પણ કરી લેવી. ચાલો તો પછી થોડા ટાઈમ પછી મળીએ.
to the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. We're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be. We're gonna be two hearts running wild. આ બાજુ ક્રોસ થઈ જાવ, આ બાજુ ક્રોસ થઈ જાવ. તું આવી લે, એ આવી લે. હાથમાં આપી લઈ લે બેટા. હાથ રાખો બેન, હાથ રાખો, અહીંયા જુઓ ભાઈ. સરસ. લઈ લે બેટા. વિશ્વતો તબ્દાસો ય પરિતાસુ તમિતઃ કાકા દેવાનુ તથા સતમિતઃ
શ્લોકાથી બતાવો સુમૃતમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ એને દાખલો કરો બતાવો સ્વસ્તિસ્તુયા ભલે હાથ રાખજો વિના કલ્યાણમ પ્રસ્થિતઃ વિનાયક પ્રિયા નિત્યમ સ્વસ્તિનો પ્રવંતુનઃ નવણવારી શ્રીફળ હાથ રાખો તો બેન જો પાછા અણવર અહીં બી આવો એક કામ કરો અણવર ક્યાં રહે તે અહીંયા જો તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને મેથીની ભાજી ખાઈને બહુ મજા આવી ગઈ. તો સંજયભાઈ કીધું હતું ને મેથી ભાજી એટલે ખીચડીમાં નાખી તો એ બહુ મસ્ત મજા આવી ખાવાની. રોજ ભાખરી ન ભાવે તો ખીચડી યાર બહુ મસ્ત રહી ગયું. પાલક પનીરના ઢોસા ન ખાતા પહેલી વાર ખાધી કે મેં પહેલી વાર ખાધી ખીચડીમાં ભાજી અમાર નાખી. પાસે મેથીની ભાજી હોય ને એટલે અમે ખાવી છે મેં પહેલી વાર ખાધી ખીચડીમાં મેથી નાખી. નકર આપણે ખબર નહોતી કે મેથી નખાય એમ. આખો શાળો આજ હોય અમારે આજ ખાતા હોય તે સારું છે બનાવશે બે ઘણી વાર. ભાજી હોય ને ભાજી હાજી નાખે તો ચાલો આપણે કોમેન્ટ લઈ લઈએ. તો સૌથી પહેલી કોમેન્ટ અને લાઈક આવી છે ફતેમા લક્ષ્મીધરની. તો જો આવી રીતના તમે બધા છે ને સપોર્ટ કરતા રહ્યો ને કોમેન્ટ કરતા રહ્યો. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. પછી મારા પપ્પાની કોમેન્ટ આવી છે કે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. પછી અસ્મા સરફરાજની કોમેન્ટ આવી છે નાઈસ વિડીયો રાધિકા દીદી રોનકભાઈ નાઈસ લાગે છે મસ્ત લાગે છે. તેથી બધા હારા જ લાગતા હોય મેકઅપ બેકઅપ પૂરો હોય ને એટલે. છોકરા ખરા મેકઅપ કરે તમે કર્યો તો મેકઅપ આ તો તોય તૈયાર થયા એટલે વધારે સારા લાગે એમ એ વાત છે. અને આના પરથી મને યાદ આવ્યું કે ફાર્મ વાળી વાત કરી હતી આપણે એક જ ફાર્મમાં હતા આપણે અને કપડાના ફોટાનો પડાણા મંડપના કપડાના. નથી વાત તો જય તમને વાત કહી દો અમારે બંનેના મેરેજ છે ને એક જ ફાર્મમાં થયા છે. એક બાજુ એનો માંડવો હોય તો બીજી બાજુ છે ને અમારો માંડવો હોય. એટલે અમારો માંડવો પતી ગયો ને એટલે મેં રોનકને ફોન કર્યો આપણે ફોટા નથી પાડવાના એમ તો કે મારે એક પીઠી ચાલુ થઈ ગઈ છે. એટલે અમારા બેના છે ને મંડપના કપડા જે હોય ને એમાં ફોટા પડ્યા જ નથી. ઘણા ખરા એમ કે એકનું માંડવું અહીંયા હોય એકનું બીજે કઈક જગ્યાએ હોય ને તો આવું થાય એમ કે આગળ જવું પડે ટ્રાફિકમાં ફસાઈ જાય વેલા મોડું થાય ને તો ફોટા ન પડે. આ તો બંને એક જ જગ્યાએ હતા ને તોય ફોટા ન પડ્યા. થાય શું કરું તો એવું બધું છે. ઉતાવળ જેટલી હતી ને ગાય પીઠી કરું પછી ગાય લગે કરી નાખું તો પછી છેલ્લે પીઠીના કપડામાં ફોટા પડ્યા અમારે એવું થયું. પછી ધામેશા નિકિતા કહે છે સુપર વિડીયો છે થેન્ક યુ નિકિતા બેન. રાજેશ પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ રાધિકા દીદી જય શ્રી કૃષ્ણ. ઈલા માસી કહે છે જય શ્રી કૃષ્ણ રાધિકા અમે તો રોજ વિડીયો જોઈએ છે ને કોમેન્ટ પણ કરીએ છીએ તો બસ ઈલા માસીની જેમ બધા સપોર્ટ કરો.
વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. પછી અરુણાબેન મુંગળા કહે છે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગીતાબેન પટોળિયા કહે છે જય બાબા સ્વામી. જય બાબા સ્વામી છે ને એમાં કયા બાબા છે ને જરાક તમે કોમેન્ટ કરજો એટલે તમને ખ્યાલ આવે જય બાબા સ્વામી શું છે, કયા સ્વામી વિશે છે એમ. બરોબર ને? તમે જરૂરથી કોમેન્ટ કરજો જય બાબા સ્વામી. પછી ગોસાઈ કાનો કહે છે હર હર મહાદેવ. હિના ગોસ્વામી ફ્રોમ ભાટિયાથી. હર હર મહાદેવ. શ્રદ્ધાબેન દુધાગરા કહે છે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રિયા પટેલ કહે છે બહુ સારા લાગો છો તમારા મેરેજમાં. થેન્ક યુ. રામનાથ ગોંડલિયા કહે છે JSK. હેતલબેન જામનગરથી. થેન્ક યુ હેતલબેન. પછી બ્રિંજલ વ્યાસ કહે છે હેલો. તો હાય, કેમ છો તમે બધા? કોમેન્ટ કરજો. તો જો આ કોમેન્ટ છે આપણે અહીંયા જ પૂરી થાય છે. અને કંઈ પણ સજેશન હોય કે આ પ્રકારની રેસીપી તમારે જોવી હોય, ગમે કંઈ હોય ને તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો એટલે આપણે એ છે ને બતાવવાનું ટ્રાય કરીશું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. અને હા, આજના વિડીયો માટે છે ને થોડુંક સોરી, કેમ કે કન્ટેન્ટ છે ને બહુ આજે આવ્યો નથી, એટલે કાંઈ નહીં, પણ નેક્સ્ટ ટાઈમ કાલથી આપણે થોડુંક ધ્યાન રાખશું કે કન્ટેન્ટ થોડોક સારો અને મસ્ત આવે, કંઈક શીખવા જેવો હોય. બરોબર ને? તો એવું છે. તો ચાલો ફરી મળશું કાલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.